નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમમાં હાથાકુડી ગામનો 23 વર્ષીય ઈસમ ડૂબી જતા લાપતા બન્યો। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમમાં તારીખ 25ના રોજ હાથાકુડી ગામનો 23 વર્ષીય રજનીશ અશોકભાઈ વસાવા ડૂબી જતા જેની શોધખોળ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ ઈસમનો કોઈ પત્તો લાગ્યો નથી, જેની જાણ ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેશ વસાવાને થતાં તેઓ સ્થળ પર પહોંચી હાજર ફાયર બ્રિગેડની ટીમ સાથે વાતચીત કરી ત્યારબાદ નેત્રંગ મામલતદાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે સંપર્ક કરી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બોલાવવાની સૂચના આપી હતી અને જો જરૂર પડે તો ગોતાખોરોને બોલાવવામાં આવે તેવું ધારાસભ્યએ સૂચન કર્યું હતું। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। ઠંડુ પાણી છે ને એટલે કદાચ એના લીધે બોટ ખુલતી નહીં હોય।